बोलिए श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। समस्त सुंदर साथ की जय। અહીંયા ઉપસ્થિત સર્વ સુંદર સાથને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। સુંદર સાથજી કુલજમ સ્વરૂપ સાહેબમાં ખિલવત વાણીનું ચોથું પ્રકરણ છે અને પહેલી ચોપાઈ છે। ज्यों जानो त्यों रखो धनी तुम्हारी में, ए कहने को भी ना कछू कहाँ कहूँ तुमसे। સુંદર સાથજી આપણે સૌ વાણીના જાણકાર છીએ। આપણને બધા પાસે વાણી છે। આપણે વાણીની ચર્ચાઓ સાંભળીએ છીએ, વાણીનું મંથન કરીએ, વાણીનું ચિંતન કરીએ છીએ, પણ આ ચોપાઈઓ જે અક્ષાતીત ધામ જેણે ખિલવતની વાણીમાં આપણને આપી છે એ આપણા માટે હજી સુધી કેમ એ આપણે છોડવું જોઈએ, જે આપણે મેળવવું છે એના માટે કંઈક આપણે છોડવું પડશે, એ શું છે એને પહેચાન દેવડાવવા માટે અક્ષાતીત ધામ ધણીએ આપણને આ ખિલવતની વાણીની અંદર શરૂઆતના પ્રકરણમાં મેઘ સુધીના પ્રકરણ જ્યાં સુધી આપણે અંદરથી આ મેઘ સુધી નહીં હટે ને ત્યાં સુધી અક્ષરાતીત ધામધણી પણ આપણા દિલમાં હોવા છતાં પણ આપણને આ આંખોથી દેખાય નહીં। કેમ? કેમ કે વાણીની ચોપાઈમાં શું કહ્યું છે? માર્યા કહ્યા, કાઢ્યા કહ્યા, ઓર કહ્યા હો જુદા, એહી મેઘ ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા। જો અક્ષરાતીત જો આ મેઘ ખુદી જે ટલી જાય, જો સમાપ્ત થઈ જાય તો પછી અક્ષાતીત સિવા કશું છે જ નહીં। એ જ વાત સમજાવવા માટે અક્ષાતીત ધામધણીએ આપણને કેવી સ્થિતિ જો જાનો ત્યો રાખો ક્યારે થાય? સુંદર સાથજી આપણને થોડીક વાર માટે અહીંયા ગરમી થવા લાગે તો આપણે શું અક્ષાતીતની વાતો પણ સાંભળશું ખરા? અક્ષાતીત સામે પણ આવી જશે ને તો પણ આપણને થશે કે અમે ગભરાઈ રહ્યા છીએ, અમને સારું નથી લાગતું, આપણે એ જગ્યા છોડીને જતા રહીશું। શું આવું જ કરતા રહીશું જીવનભર? અરે આપણે તો બ્રહ્મ અંગના કહેવાઈએ છીએ, આપણે તો સુંદર સાથ હોવાનો દાવો કરીએ છીએ, બ્રહ્મવાણી લઈને બેઠા છીએ, તોય આપણે આવું કરશું તો પછી આપણે અક્ષાતીત સામે જઈને આંખો કેવી રીતે ઉઠાવીશું? અને જ્યારે આ ચોપાઈઓને સાંભળીએ છીએ, ચોપાઈઓને જાણીએ છીએ ને હરેક શબ્દની પહેચાન છે કે ધણી જો જાનો ત્યો રખો, કે ક્યારે એવું કહી શકીએ આપણે જે સુંદર સાથના ઘરે આવ્યા છે એ આપણને પૂછે તમને કેવું લાગ્યું, આપણે કહેશું ને સારું લાગ્યું। પણ જો કદાચ આપણા મનમાં કંઈ એવું રહી જાય કે મને સારું નથી લાગતું તો શું આપણે સાચા દિલથી કહી રહ્યા એવું લાગશે ખરું? નહીં લાગે ને। તો અક્ષાતીત ધામધણીને આપણે ક્યારે આવું કહી શકીએ કે ધની જો જાનો ત્યો રખો ધની તુમ્હારી મેં, તમે જે પણ સ્થિતિમાં રાખશો ને એ હરેક સ્થિતિમાં હું તમારી જ છું। આવો ભાવ ક્યારે નીકળે સુંદર સાથજી? જ્યારે પ્રેમની પરાકાષ્ઠામાં પહોંચી જઈએ ને ત્યારે જ આવા શબ્દ, ત્યારે જ આવો ભાવ આપણી અંદર આવે। બાકી કહી દેવા માટે તો આપણે એવા કેટલાય શબ્દો બોલી જતા હોય જે ખરેખર દિલથી પણ ના નીકળતા હોય। કેમ કે સોહાગીણના લક્ષણ શું છે, એક સોહાગીણ આત્મ શું છે, સોહાગીણ આત્મ કેવી હશે, એની પહેચાન શું છે, અક્ષાતીતની લાડલી ક્યારે કહેવાય છે, એ તો આપણે આગળની ચર્ચાઓમાં સરસથી સાંભળી લીધું સુંદર સાથજી। પણ ખાલી એ કહેવા માટે સુંદર સાથના લક્ષણ છે કે આપણા માટે છે? આપણે સ્વયં વિચારીએ। કેમ કે વાણીની 18,758 રૂપી વાણી એ હરેક શબ્દ આપણ સૌ સુંદર સાથને ધણીના સન્મુખ ધામ ધણીના તરફ આપણે લાગીએ ને એના માટે છે, ખાલી સાંભળવા માટે કે કહેવા માટે નથી। ખાલી એમ જ કહી દઈએ કે જો જાનો ત્યો રખો ધની તુમ્હારી મેં, શું થઈ જવાય ધણીનું? ના થવાય ને। જેમ ઘી કાઢવા માટે પણ કેટલા પ્રયાસ કરવા પડે તો અક્ષાતીતના થવા માટે કંઈક તો કરવું પડે ને આપણને। ત્યારે જે સ્થિતિ આવે જો જાનો ત્યો રખો ધની તુમ્હારી में, એ કહેને કો भी ना कछू, આ કહેવા માટે ફક્ત નથી, કહાં કહું તુમસે,
કે અક્ષાતીત ધામધણી, હું એવું તો શબ્દ દ્વારા કહી દઉં, મારા મુખથી કહી દઉં કે હું તમારી જ છું, તમારા સિવાય મારું દુનિયામાં કાંઈ જ નથી. પણ શું વાસ્તવમાં એવું છે ખરું? જ્યારે અક્ષાતીતના સન્મુખ હોઈએ ને સુંદર સાજી, એટલી વાર આપણને એવું લાગે કે ના, અમે પૂર્ણ રૂપથી અક્ષાતીત ધામધણીના થઈ ગયા છે. પણ જ્યારે અહીંથી ઊભા થઈએ ને, ત્યારે આપણને ઘર બાર પરિવાર, જે પૂરો સંસાર છે, બધું જ આપણા દિમાગમાં ફરતું હોય. ભલે અહીંયા બેઠા હોય, પછી અહીંયાથી જયા પછી મારે શું કરવાનું છે, કાલે મારે ક્યાં જવાનું છે, એની બધી જ પ્રોસેસ આપણા અંદર ચાલતી હોય. પણ તોય થોડી વાર માટે જ્યારે સભા સત્સંગમાં બેઠા હોય, ત્યારે આપણને થાય કે હું ધામધણીની અંગનાનાર છું. બસ એટલી વાર માટે જો અક્ષાતીત ધામધણીને આપણે રીઝવી શકતા હોય તો ક્યારના રીઝવી લેતા. કેમ કે જે જામનગરથી લઈને પન્નાજી સુધી ગયા એ સુંદર સાથ, એમાં પણ 500 જ બ્રહ્મશિષ્ટી હતી સુંદર સાજી. એમને પણ સરખી કુરબાની કરી હતી, એમને પણ અક્ષાતીતે પહેચાન કરી હતી. પણ શું એમાં બધા જ સુંદર સાથ કહેવાયા? શું એમને બધાને જ અખંડનું સુખ મળી ગયું? એમને કહી દીધું કે શ્રીજી, અમે તમારા ચરણોમાં આવી ગયા, હવે તો અમને પરમધામ લઈ ચાલો? બધાએ કીધું ખરું? નહીં ને સુંદર સાજી. આવશે બધા, ટોળાને ટોળા આવશે, પણ સાચી બ્રહ્મ અંગના હશે, સાચી ધણીની અંગના નાર હશે, એ જ એ કુરબાની, એ સમર્પણ ધામધણીના પ્રતિ જે ભાવ છે, ધની તુમ્હારી મેં કહેવાનો જે ભાવ છે, એ એની અંદર જ આવશે. બાકી કહેવા માટે તો આપણે ઘણું બધું બોલી જઈએ, પણ એ જે એક ભાવ છે, એ બ્રહ્મસૃષ્ટિના અંદરથી નીકળે, એ કોઈના અંદરથી ના નીકળે. કેમ? તન દિલ દઉં એ કે રૂહ કહિયત હે સોય. જે રૂહ કોને કહેવાય સુંદર સાજી? જેના દિલમાં જે ભાવ ચાલતો હોય ને, એ જ એના મુખારવિંદ પર, એના મુખમાંથી પણ એ જ શબ્દ નીકળે, એ જ સાચી રૂહ. બાકી આપણા મનમાં, આપણા દિલમાં કંઈક બીજું હોય અને આપણે મુખારવિંદથી કંઈક બીજું વર્ણન કરીએ, તો એને રૂહ ના કહેવાય. કેમ કે સાચી રૂહ જે અંગનાનાર છે, એ પોતાના ધામધણીના કહેલા વચનો પર ટૂંક થવાવાળી હશે. જેમ બીતકના પ્રસંગમાં આપણે સાંભળીએ સુંદર સાજી, કેશવદાસજી જે એક વચન સાંભળતાની સાથે ટૂંક થઈ ગયા. શું કહી દીધું? યહ તો અક્ષરાતીત થા, તુમ ન કરી પહેચાન, અબ મેં ઉતહી જાત હું, મુझे આયા મન. એ જ અંગનાનાર. જ્યારે આપણે સેવાના ભાવને જોઈએ, લાલદાસજી જેમના એક સમયે 99 જહાજના માલિક લક્ષ્મણ શેઠ કહાવતા હતા, પણ અક્ષાતીતે જ્યારે સેવા લેવાનો સમય આવ્યો ને સુંદર સાજી, એ 99 જહાજ ડૂબાડી દીધા ને એક એમના હાથમાં ખાલી હાથ લેકર લાલદાસ ચલે એવી ચોપાઈ છે સુંદર સાજી. જે લાલદાસજી જ્યારે શ્રીજીના ચરણોમાં જવાનું થયું ને, એ સમયે એમની પાસે કશું જ નહીં. કે શું કામ? કેમ કે જો સંસારનું કંઈક હશે તો કંઈક મનમાં રહી જશે, ખટપટ રહી જશે, પણ કાંઈ જ નહીં હશે અક્ષાતીત સિવાય. પછી તો ધણીની ઓટ લઈને ચાલવું પડશે. આ પ્રકરણોની અંદર અક્ષાતીત ધામધણી આપણને શું શીખાપન આપી રહ્યા છે? કે આપણે આ સંસારની મેં ના લઈએ તો શેની મેં લે? ધણીની મેં લઈએ. કેમ? કેમ કે અહીંયાની મેં લઈશું તો આ મારું છે, આ મારું છે. વાણીની ચોપાઈમાં શું કહ્યું છે? મેરી મેરી કરત દુની જાત હે, બોજ બ્રહ્માંડ સિર લેવે, પાँव પલક કા નહીં ભરોસા, તો ભી સિર સર્જન કો ના દેવે. આપણને શું થાય છે? આ ઘર મારું છે, આ પરિવાર મારું છે, આ પૂરું સંસાર મારું છે. આપણને ક્યારેક એવું લાગવા લાગે કે આપણે નહીં હોઈએ ને તો કદાચ આ સંસારના લોકો જીવી જ ના શકે. એટલી મોટી આપણી અહીંયા વેલ્યુ છે, પણ વાસ્તવમાં છે ખરી એટલી? જે દુનિયામાં મોટા મોટા તીર્થંકર થઈ ગયા, દુનિયામાં જેટલા પણ મોટા પદ પર બેસીને ગયા, એ લોકો શું લઈ ગયા છે? સિકંદરને જોઈએ, જે પૂરી દુનિયાને જીતવા માટે નીકળ્યો હતો, અને અંતે શું? ખાલી હાથે તો જવું પડ્યું ને. તો આપણે શું લઈને જઈશું સુંદર સાજી? આપણે કશું જ નથી લઈ જવાના. આપણને વાણી મળી છે, આપણને અક્ષાતીત ધામધણીએ આ માયાથી, આ ભવસાગરથી પાર કરાવવા માટે સ્વયં અક્ષાતીત ધામધણીએ આપણા હાથ પકડ્યા છે. કેમ કે બીતકની ચોપાઈમાં કહ્યું છે, ઈહા તે હી ખડે રહે, જાકે ધનિએ પકડે હાથ. સંસારથી પાર થવા માટે, સંસારથી બહાર નીકાળવા માટે, આ ભવસાગરથી
પાર ઉતારવા માટે અક્ષરાતી ધામધણીએ સ્વયં આપણા હાથ પકડ્યા છે. તો શું કામ એ હાથ વીંછોડીને આપણે દૂર થઈ? વાણીની ચોપાઈમાં તો શું કહ્યું છે કે અક્ષરાતી ધામધણી આપણાથી એક પલ માટે પણ દૂર નથી. શાયદ ખિલવતની વાણીમાં જ કહ્યું છે, હક નજીક સહેરગ છે, કે આપણા અક્ષરાતી ધામધણી આપણે સહરગ આપણી પ્રાણ નળીથી પણ દૂર નથી, એટલા નજીકમાં નજીક છે. તો એ આપણી દશા કેવી છે? માસુક બેઠે જાહેર પર દિલ ન લગે ઈત, માસુક મુખ દેખન કો હાય હાય નૈના ભી ન તરસત. આપણી સામે કોઈ સુંદર વ્યક્તિ આવી જાય તો આપણી આંખો એને જોવા માટે ટકર ટકર ધ્યાન આપતી હોય, પણ અક્ષરાતીત જ્યારે સ્વયં સામે બેઠા હોય, જ્યારે ધામધણીની શોભા વિરાજમાન હોય, ત્યારે આપણી આંખો એમને જોવા માટે કેમ નથી તરસતી? જ્યારે ખટ્રુતીની વાણીમાં તો સરસથી કહ્યું છે કે નેણાને તરસે રે વાલાજીને નિરખવા, શ્રવણાને તરસે રે વાણી સાંભળવા. તો આપણે શું કામ આપણી દશા એવી ના કરી? એ તો ઇન્દ્રાવતીજીએ તો રીઝવી લીધા અક્ષરાતી ધામધણીને. એમને તો પોતાના નેત્રોથી, પોતાના આંખો દ્વારા એમને અક્ષરાતીતને પામી લીધા, એમને દિલમાં વસાવી લીધા. પણ આપણો આ 6ઠ્ઠા દિવસની અંદર આપણને પણ એ મોકો મળ્યો છે. શું સ્વયં ઇન્દ્રાવતી જો કરી શકે, આપણે સુખ નહીં લઈ શકીએ? લઈ શકીએ સુંદર સાજી, પણ ક્યારે? આપણે પણ ઇન્દ્રાવતીજીના કહેલા વચનો પર અક્ષરાતીત ધામધણી ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બિરાજમાન થઈને જે વચન આપણને તારતમવાણીના રૂપમાં આપ્યા છે, એ વચનોને જો આપણે દિલમાં ઉતારીશું, જો એ વચનોને આપણે પોતાના દિલમાં ઉતારીને સાર્થક કરીશું અને જીવનમાં લાવીશું, કેમ કે આગળ ચોપાઈમાં શું કહ્યું? મહામત કહે પીછા ના દેખે ના કિસી કી પરવા, એક ધામ હૃદય में लेके ઉડાઈ દીજે અરવા. પણ ક્યારે બધું ઉડશે? આજે આ બધો ભરમ છે ને દુનિયાનો, એ તારતમવાણીનો રસ જ્યારે આપણે અંદર ઉતરશે ને ત્યારે જ બધું ઉડશે. પણ ક્યારે? આપણી અંદર જો આ બધી જ માયાની તૃષ્ણાઓ ભરેલી હશે તો શું એ વાણીનો પ્રવાહ જે છે, વાણીનો રસ છે, ઉતરી શકે ખરો? વાણીની ચોપાઈમાં શું કહે છે? એહી રસ તારતમ કા ચઢ્યા જહેર ઉતારે, નિર્વિક કાયા કરી જીવ જાગે કરારે. કે આ વાણી જ એકમાત્ર એવો રસ છે જેનાથી આપણે આપણી અંદર જે પણ વિષય વિકાર, જે પણ ભરેલું છે માયાનું, એ બધું જ સમાપ્ત થશે. પણ ક્યારે? જ્યારે તારતમ વાણીનો રસ આપણે આપણા દિલમાં ઉતારશું ત્યારે. સુંદર સાજી, કહેવા માટે તો આપણે 400 વર્ષ થવા આવ્યા લગભગ, ત્યારથી આપણે વાણી સાંભળી રહ્યા છીએ. વાણી આ સંસારમાં આવીને આગળ પણ એક ચોપાઈમાં શાયદ લાડલિયા લાહુદકી સાંભળ્યું, પણ એક ચોપાઈ છે, નિજ નામ સોઈ જાહેરુવા, જાકી અસલ જાકી સબ દુની રાહ દેખત, મુક્ત દેશી બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મસર. કે આ નિજનામ જે તારતમ વાણી છે, આ સંસારમાં આ દિવસ સુધી નથી આવી, એ આપણને મળી ચૂકી છે, જે પૂરા સંસારને અખંડ મુક્તિ અપાવવાનું કારણ બનીને આ સંસારની અંદર વાણી તો આવી છે, સાથે સાથે બ્રહ્મ અંગનાઓ આવી છે. કોણ? આપણે જ છે. ચોથા પાંચમા દિવસની અંદર તો સુંદર સાજી આપણે બીતકની અંદર સાંભળીએ છીએ સુંદર સાથના પ્રસંગ. વાણીની અંદર પણ પરમધામના 25 પક્ષ, મારા ધામધણીનું સ્વરૂપ શું છે, ધામ સ્વરૂપ લીલાની બધી જ આપણને પહેચાન થઈ ગઈ છે. તોય હજી સુધી આપણે આ આંખો દ્વારા, આ શ્રવણ દ્વારા હજી સુધી એ ધામધણીના દીદાર નથી કર્યા, હજી સુધી એ ધામધણીના કહેલા મીઠા વચનને સાંભળ્યા નથી. ક્યાર સુધી આપણે બેસી રહીશું? ક્યારેક તો એવું થાય ને આપણને કે આપણે પણ ઇન્દ્રાવતી જેમ ધામધણીને રીઝવી લીધા, એમના દિલને પિંજરું બનાવીને, અક્ષરાતીતને પોપટ રૂપી પિંજરું બનાવીને પોતાના અંદર વશમાં કરી લીધા, આપણે નહીં કરી શકીએ? જ્યારે આપણે પણ વાણી વાંચીએ છીએ, વાણીનું મંથન કરીએ છીએ, વાણીની ચર્ચાઓ સાંભળીએ છીએ, આપણા દિલમાં ક્યારેક તો એવો ભાવ આવવો જોઈએ ને, પણ ક્યારે આવે? એહી મેં ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા. જે થોડામાં થોડી
મેં ખુદી જે આપણી અંદર છે એ જ્યારે સમાપ્ત થઈ જશે ત્યારે જ આપણે ધામધણીના સન્મુખ થઈ જઈશું. સુંદર સાજી, એવું નથી કે મારી પાસે કરોડો રૂપિયા છે, મારી પાસે લક્ઝુરિયસ લાઈફ છે, એ બધું મેં ખુદી નથી. સુંદર સાજી, એમ પણ થાય ને હું તમને બધાને પરમધામ બતાવું છું, એ પણ એક મેં છે અને એ મેં નહીં મીટે ત્યાં સુધી અક્ષાતીત આપણા સન્મુખ ક્યારેય નહીં આવે. ભલે ને આપણે કેટલું મોટું પદ ધારણ કરી લઈએ, કેટલી મોટી જગ્યાએ આપણને વાહવાઈ મળી જાય, પણ સુંદર સાજી શું અક્ષરાતીત મળે ખરા? એ શું કામનું, એ પ્રતિષ્ઠા પણ શું કામની, એ વાહવાઈ શું કામની, જે આપણો અક્ષરાતીત ધામધણી આપણને ના મળી શકતો હોય, જ્યાં આપણા અક્ષરાતીતની શોભા આપણે ના જોઈ શકતા હોય, એ મેં ખુદી રાખવાની શું જરૂર? આપણને આ પ્રકરણની અંદર અક્ષરાતીત ધામધણી કહી રહ્યા છે કે જો જાનો ત્યો રખો ધની તુમ્હારી મેં. આવો ભાવ આપણી અંદર જ્યારે આવશે ત્યારે જ ધામધણી આપણને સુખી રાખશે કે દુઃખી રાખશે, એ સ્થિતિમાં પણ હસતા મોડે કે દુઃખી હોવા છતાં પણ આપણે બસ ધામધણી પીયું પીયું કરતા રહીશું, ત્યારે જ ધણીને લાગશે કે નામ આ જે સાચી રૂહ હોવાનો દાવો કરે છે એ જ છે ને, ત્યારે ધામધણી આપણા સન્મુખ આવશે. પણ ક્યારે? સુંદર સાજી, જ્યારે બધા સુંદર સાધ્યને કુરબાની કરવાનો સમય આવ્યો બીતકની અંદર, ત્યારે કેટલાય હસતા મોડે પોતાને સમર્પિત કરી દીધા અને કેટલાને દુઃખી થઈને પણ પોતાને શ્રીજીના કહેલા વચનો સાંભળવા પડ્યા હતા. એક પોતાની ઈચ્છાથી આપણે જે કાર્ય કરીએ એની ખુશી અલગ હોય અને કોઈના કહ્યા પ્રમાણે આપણે કરવું પડે એ જબરજસ્તી હોય, તો એમાં કયું સુખ આપણે લેવું? હસતા મોડે ધામધણીના સન્મુખ જવું છે કે દુઃખી થતાં આંખો નીચી કરીને જવું? આપણા હાથમાં છે. સુંદર સાજી, લાઈન તો બંને લાગેલી છે, આંખો ઉઠાવીને હસતા મુખે ઉઠવું એ પણ આપણા હાથમાં છે. અને જે મેં ખુદી છોડી દઈશું ત્યારે જ એવું થશે, અને જ્યારે લઈને બેસી રહીશું તો ધામધણીના સન્મુખ હોવા છતાં પણ આપણે બહુ દૂર છે. એ સમજાવવા માટે જ અક્ષરાતીત ધામધણી આપણે આ ખિલવતની વાણીમાં મેં ખુદીના પ્રકરણ આપવામાં આવ્યા છે કે મેં બિન મેં મરે નહીં, મેં સો મારના મેં, ઇનવિદ મેં કો મારીએ યાબિદ હુએ ઇનસી. જેટલા પણ પ્રકરણ છે મેં ખુદી વિશે જેટલું પણ કહીએ સુંદર સાજી, આપણે સૌ સમજદાર છે, આપણે કોઈ પણ પ્રકારની મેં ના લઈએ તો અક્ષરાતીતની મેં લઈએ. જો લાલદાસજીએ સેવા કરી હોય તો એમને પણ ધણીની મેં લઈને કરી, લીજો ધની કી ઓટ. જ્યારે એ મેં ખુદી પરમધામની મેં ખુદી લઈને કરીશું તો અખંડના દાતાર, જે હંમેશા પ્રેમના સાગરમાં ડૂબાડી રહેવાવાળા અક્ષરાતીત સ્વયં, 8 સાગરના સુખ જે પરમધામમાં લેતા હતા, અષ્ટપહોર 64 ઘડી જે પીયું પીયું ધની ધની કરતા હતા, એ જ સુખ આપણે લઈ શકીએ. પણ ક્યારે? એહી મેં ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા. અક્ષરાતીત ધામધણી આપણને આ પ્રકરણો દ્વારા એ જ બતાવવા માટે આ આપણને વાણી આપી છે. હવે આપણે સ્વયં વિચાર કરીએ કે આપણે શું કરવું જોઈએ, કેમ કે હવે સુંદર સાજી કહેવા અને સાંભળવાના દિવસો તો બહુ જતા રહ્યા. કેટલા કહી કહીને પણ જતા રહ્યા ને હજી પણ કેટલા કહી કહીને જતા રહેશે. પણ આ મેં ખુદી આપણે સ્વયં નહીં છોડીએ ત્યાં સુધી આપણું કશું જ નહીં થાય. આપણે સ્વયં જાણીએ છીએ. આપણા સામે જો આપણને બહુ ભૂખ લાગી હોય અને કોઈ ભોજન આપતું હોય, પીરસતું હોય, અને આપણે જાણી બૂજીને આપણા અહંકારને લીધે કહીએ કે આવું કોણ ખાય, એવું કરી દઈએ, તો શું આપણને મળેલું ભોજન પણ પ્રાપ્ત થાય ખરું? નહીં થાય ને. ભલે સ્વાદિષ્ટ હશે કે પછી સ્વાદ વગરનું હશે, તોય જો આપણે છોડી દેશું તો શું આપણને એ ભૂખ આપણી મીટી શકે ખરી? તરસ લાગી હોય, કોઈ પાણી આપતું હોય, ના નથી પીવું કહીએ ના પાડી દઈએ, પછી જો 2-3 કલાક સુધી આપણને કોઈ પાણી જ ના પૂછે તો શું હાલ થાય આપણને? પછી તો આપણને એની વેલ્યુ ખબર પડે ને. તો તારતમ વાણી પણ એવી છે, જાગ્યા ત્યારથી સવાર જ્યારથી આપણને આ વાણી મળી છે, આપણને સમજ મળી ગઈ છે કે અક્ષરાતીત સિવાય આપણું આ દુનિયામાં કંઈ જ નથી, તો પછી શું લઈને બેઠા છે આપણે? છોડવા માટે કશું જ, જ્યારે આપણું કશું છે જ નહીં તો છોડવાનું શું છે?
એક વાત સમજાવી રહ્યા છે કે જે બાધા બનતું હોય ને, અક્ષરાતીતના સન્મુખ જતા જે પણ વસ્તુ, જે પણ વાત, જે પણ કાંઈ પણ રસ્તામાં આવતું હોય એ જો છોડવું પડે તો અક્ષરાતીતે જે આપેલું છે એ જ છે. એ જો શ્વાસ લઈ રહ્યા છે એ પણ અક્ષરાતીતની દેન છે. એ ચાહે તો એક સેકન્ડમાં એ પણ સમાપ્ત થઈ શકે સુંદર સાજી. તો પછી શેની મેખુદી આપણે લઈએ? અક્ષરાતીત ચાહે તો એક પલમાં આપણો આ શ્વાસ પણ છોડાવી શકે, જ્યાં બેઠા છે ત્યાં જ આપણે મૃત્યુ પામી શકીએ. એટલી પાવર અક્ષરાતીતના હાથમાં છે. પછી આપણે શું લઈને બેઠા છે? આ શરીર શું આપણી સાથે આવવાનું છે? આપણને ખબર છે એક દિવસ આપણે આ શરીર છોડી દેશું, આપણે આ સંસાર છોડી દેશું, આપણા સગા સંબંધીઓ છોડી દેશું, આપણે જે પણ લાઈફ જીવતા હોય એ છોડી દેશું. પછી શું લઈને બેઠા? જ્યારે પ્રિયતમની પહેચાન થઈ ગઈ, જે 25 પક્ષ છે પરમધામના એની ખબર પડી ગઈ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છે એની ખબર પડી ગઈ, મારા ધામ ધણીનું સ્વરૂપ શું છે, ધામ સ્વરૂપ લીલાની ખબર પડી ગઈ, નખથી શીખની શોભા મારા અક્ષરાતીતની કેવી છે એ ખબર પડી ગઈ. પછી આપણે આ શું દુનિયામાં જોવા આપણી આંખોને હજી ખોલીને બેઠા છીએ? જેના અંદર એ દર્દ આવી જાય કે હું મારા પ્રિયતમ સિવાય સંસારમાં કશું જ ના જોઉં, એને લગન લાગી જશે. જેમ મીરાબાઈને જોઈએ સુંદર સાજી, એકવાર એને કૃષ્ણની રટ લાગી, પછી એને પૂરું રાજમહેલ પણ છોડી દીધું. ગૌતમ બુદ્ધને જોઈએ, એને પણ મહેલો છોડી દીધા. આપણી પાસે તો એવું કશું જ નથી. છે ખરું કશું? છે એ પણ કોનું છે? અક્ષરાતીતે આપ્યું છે ત્યારે જ આપણી પાસે છે ને. શું આપણે સ્વયં બધું કરી રહ્યા છે? આપણી કંઈ એટલી એ નથી કે આપણે કંઈ પણ આપણે જે બોલી રહ્યા છે એ પણ આપણે સ્વયં બોલીએ એટલી તાકાત આપણે નથી રાખતા. તો પછી અક્ષરાતીતને કેમ આપણે એક સાઈડ કરીને બીજા બધા કામોમાં વધારે વ્યસ્ત થઈએ? જ્યારે અક્ષરાતીત ધામધણી સ્વયં વાણીમાં આપણે પુકારીને કહી રહ્યા છે. કેમ કે વાણી ચોપાઈમાં શું કહ્યું છે? એ વાણી ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢમતી ન જાને વિચાર, મહામત કહે પુકાર પુકાર. અક્ષરાતીત ધામધણી તો આ વાણી આપણને પુકારીને કહી રહ્યા છે, પણ આપણા કાન ખુલ્લા હોવા છતાં બંધ છે. આપણી આંખો ખુલ્લી હોવા છતાં આપણે બંધ કરીને બેસીએ છીએ. જેમ સુંદર સાજી વરસાદનો મોસમ હોય, જ્યારે વરસાદ પડતો તો આંગણામાં આપણે વાસણ રાખીએ છીએ કે એની અંદર પાણી આવે, અને જો એ વાસણ ઊંધું હોય તો શું એમાં પાણી ભરાય ખરું? નહીં ભરાય ને. જો વાસણ સીધું પણ હોય અને નીચેથી છેદ હોય તો એમાં ટકે ખરું? અને જો એ વાસણ સીધું હોય તો એની અંદર પાણી ભરાય કે ના ભરાય? અને એ આપણે ઉપયોગ પણ કરીએ. એમ વાણી પણ એવી છે સુંદર સાજી, જો કાનથી ખાલી સાંભળશું તો બીજા કાનથી નીકળી જશે. જો આંખોથી જોઈશું તો કદાચ થોડી વાર માટે રાજ્યના સમક્ષ હશું, અક્ષરાતીતની શોભા સામે હશું, એટલી વાર કદાચ લાગશે કે મારા પ્રિયતમના સન્મુખ છું, પણ થોડી વાર પછી નજર હટી એટલે આપણી દુનિયા બીજી જ બની જશે. પણ જ્યારે સ્વયં આ વાણીના રસને દિલમાં ઉતારીશું તો પછી પ્રિયતમથી પણ આપણે દૂર નથી. પણ ક્યારે? આ વાણીના રસને આપણે દિલમાં ઉતારશું ત્યારે. કેમ કે તારતમ વાણી જ એક એવી છે કે જેનાથી આપણે આ જન્મના જેટલા પણ આપણા વિકાર છે ને છોડાવી શકે, ને આ ભવસાગરથી પાર થવાનું એકમાત્ર નિમિત્ત કારણ આપણને બ્રહ્મ સૃષ્ટિઓને મળ્યું છે. કેમ કે આપણે ચોપાઈમાં શું કહીએ? મુક્ત દેશી બ્રહ્માંડ. આ પૂરા વાણી, આ પૂરા સંસારને અખંડ મુક્તિ અપાવવા માટે આ વાણી આવી છે, ના કે બ્રહ્મ સૃષ્ટિઓ માટે. બ્રહ્મ સૃષ્ટિઓ તો ભૂલી ગઈ છે. કેમ કે વાણીમાં શું કહ્યું છે? વતન વિસાર્યા રે છલે કિએ હેરાન, ધની આપ બુદ્ધ ભૂલિયા સુધ ન રહી વૃદ્ધિયાન. બ્રહ્મ સૃષ્ટિને તો માત્ર ઈશારો કરવા માટે આ વાણી આવી છે. બાકી એમને શું એમના ઘરની ખબર ના હોય? તમે જો તમારા ઘરથી થોડા દિવસ માટે કશે બહાર ગયા હોય, શું તમે તમારા ઘરને ભૂલી જાઓ ખરા? ઘરનો રસ્તો ભૂલીએ ખરા? નહીં ભૂલીએ ને. કોઈક દિવસ કદાચ આપણાથી ભૂલ થઈ જાય, કદાચ આપણે સરખી રીતે યાદ ના હોય તો કોઈ આપણને કહી દે તો ફરીથી આપણે ઘરે પાછા આવીએ કે નહીં આવતા?
તો એવી જ રીતે અક્ષરાતીત ધામધણી જ્યાં પરમધામમાં રહે છે ત્યાં આપણું પણ સ્થાન છે, તો આપણે આપણા ઘરને કેવી રીતે ભૂલી જઈએ? આપણને તો ઈશારા માત્ર માટે કહ્યું છે, પણ જે સંસારના અન્ય જીવો છે એમને પણ અખંડ મુક્તિ અપાવવા માટે આ વાણી સંસારમાં બ્રહ્મ સૃષ્ટિઓને મોકલવામાં આવી. શું કામ? કેમ કે બ્રહ્મ સૃષ્ટિ તો અખંડ પરમધામમાં રહેવાવાળી, જે હંમેશા અખંડના સુખ લેવાવાળી અખંડ જ છે. એમને શું અખંડ થવાની જરૂર ખરી? પણ આ સંસારના જેટલા બી જીવો છે જે આજ દિવસ સુધી તપસ્યાઓ કરતા હતા, પરમાત્મા કોણ છે, કેવા છે એની પહેચાન કરવા માટે તપસ્યાઓ કરતા હતા, એમના માટે જ આ વાણી આવી છે. સુંદર સાદ માટે તો એક સાદ સાંભળીને એને તો ટૂંક ટૂંક થવું જોઈએ ને, પણ આ સંસારના લોકોને પણ એ પરબ્રહ્મ કોણ છે, કેવા છે એની રાહ જોતા હતા, એમના માટે પણ આ વાણી આવી છે. સુંદર સાદજી, તો આપણું કર્તવ્ય છે આ છઠ્ઠા દિવસની અંદર આપણે જ્યારે તારતમ વાણીના રસને લીધો, આપણે જ્યારે ધામધણીની પહેચાન કરી લીધી, તો પછી આપણું એક કર્તવ્ય બને છે છઠ્ઠા દિવસની અંદર કે સ્વયં જાગ્યા તો ધામધણીની પહેચાન બીજાને પણ કરાવીએ. આપણે ખુદ મુક્તિ લેવા માટે નથી આવ્યા, આ સંસારને મુક્તિ અપાવવા માટે આવ્યા છીએ. તો આપણું હરેક સુંદર સાતનું એક કર્તવ્ય છે. જો લાલદાસજી જાગણીનું કાર્ય કરી શકતા હોય, મહારાજા છત્રસાલજી જો કરી શકતા હોય, ઇન્દ્રાવતીજી જો કરી શકતા હોય, આપણે સૌ પણ એ પરમધામના બ્રહ્મ મુનિ કહેવાઈએ છે. તો આપણું પણ કર્તવ્ય છે આ છઠ્ઠા દિવસની અંદર કે આપણે સ્વયં પણ જાગીએ અને બીજા સાથને અન્ય સંસારના જીવોને પણ અખંડ મુક્તિ અપાવવાનું જે કારણ બનીને આવ્યા છે એ પણ આપણે આપણું કર્તવ્ય નિભાવીએ. ક્યારે કરી શકશું સુંદર સાજી? જ્યારે સ્વયં ધામધણીની પહેચાન પૂર્ણરૂપથી કરી લેશું, ત્યારે ધામધણીની શોભાને આપણા દિલમાં વસાવવાની તાકાત રાખીએ, ત્યારે જ આપણે આ કાર્ય કરી શકીએ. અને આપણે હરેક સુંદર સાતનું એક કર્તવ્ય છે છઠ્ઠા દિવસની અંદર કે આપણે પણ આપણો જે ધામધણીને આપેલો કોલ છે એને પૂરો કરીએ. નહીં તો ધામધણીના સન્મુખ જઈશું, ધામધણીએ બધી જ પહેચાન કરાવી દીધી અને ત્યારે જ જ્યારે ધામધણીના સન્મુખ જઈશું ત્યારે આંખો ઉઠાવીશું કે પછી આંખો નીચી રાખવાવાળી લાઈનમાં આવશું, આપણા હાથમાં છે. કેમ? એક પ્રસંગ કહીને હું મારી વાણીને વિરામ આપું. સુંદર સાજી, જ્યારે બંગલાજી દરબારમાં આપણે જઈએ છીએ ત્યારે જ્યારે ધામધણીના સિંહાસનની સામે આપણે પોતાનું શિર નતમસ્તક કરીએ છીએ અને જ્યારે આંખો ઉપર કરીને જોઈએ ત્યારે એક ચોપાઈ સામે લખેલી છે. સુંદર સાજી, તાસો મહામત પ્રેમ લે તોલતી, 300 ધામ દરવાજા ખોલતી. શું કહેવા માંગે છે ચોપાઈ? અહીંયા કોના માટે દરવાજા ખુલ્લા છે? કે તમે કેટલા મોટા કુળના છો, કે કેટલા મોટા ધનવાન છો, કે કેટલા મોટા પ્રતિષ્ઠાવાન વ્યક્તિ છો, મારા ચરણમાં આવ્યા છે? ના, એવું નથી. શું કહ્યું છે ચોપાઈમાં? તાસો મહામત પ્રેમ લે તોલસી, 300 ધામ દરવાજા ખોલતી. જેની અંદર પ્રેમ હશે ને એના માટે પરમધામના દ્વાર ખુલ્લા છે. ત્યાં પ્રેમ આપણી અંદર અક્ષરાતીત પ્રત્યે કેટલો છે, અક્ષરાતીત માટે કેટલી આપણી અંદર એ લાગણી છે, પ્રેમ છે, ઈશ્ક છે, એ જ આપણને પરમધામ સુધી પહોંચાડશે. બાકી આપણી પાસે કેટલું પણ હશે એ કાંઈ જ અક્ષરાતીતના દરબારમાં સાથે જવાનું નથી. તો પછી આપણે થોડી ઘણી નાની મોટી જે પણ આપણી અંદર અહંકાર મેખુદી છે ને સમાપ્ત કરીને ધામધણીની શોભાને દિલમાં વસાવીએ. જ્યારે સુંદર સાજી ધામધણીના સન્મુખ જઈએ ત્યારે એ ચોપાઈ વાંચતાની સાથે જ આપણા દિલમાં ભાવ આવે કે અહીંયા ફક્ત ને ફક્ત જો હું પ્રવેશ કરી શકું તો મારા ધામધણીને હું પ્રેમ કહીને જ રીઝવી શકું, તો જ મારા પરમધામના દ્વાર ખુલી શકે, તો જ હું ધણીને દિલમાં વસાવી શકું, ત્યારે જ હું ધણીની શોભાને મારા દિલમાં ધારણ કરીને અખંડના સુખ પરમધામના હું લઈ શકું. સુંદર સાજી, કહેવાનો તાત્પર્ય તો એટલો જ છે કે આપણે ઝીણી માયા તો બધા જ ત્યજી દે, મોટી માયા તો સબ ત્યજે, પણ ઝીણી ત્યજી ના જાય. આપણે ફક્ત એટલું જ કરવાની જરૂર છે. બસ આપણી પાસે કશું જ નથી, ધણીની મેં લઈને જ્યારે ચાલીશું તો અક્ષરાતીત ધામધણી આપણા સાથે પલ પલ છે. ધણીને આપણે રીઝવી શકીએ, પણ ક્યારે? એહી મેં ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા. બસ આટલા જ વચનોને કહીને મારા શબ્દોને
વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, જય. સદગુરુ મહારાજ કી કી જય, જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.